ટ્રમ્પ ભાઈએ ટેરિફ બહાર પાડ્યું એના લીધે તો જો માર્કેટની હાલત આજે તમે જોઈ શકો છો. આજે ઓછામાં ઓછું 1000 પોઈન્ટનો ગેપ આવ્યો છે ઓવરઓલ. હજી બી માર્કેટ નીચે પડી શકે છે. અને મારા પોર્ટફોલિયો પર જો કેવી અસર પડી છે. 41,000 ટોટલ 5.77%નું ટોટલ આજના દિવસનો લોસ છે મારો. ટાટા મોટર્સમાં ને બધામાં હું ગ્રીન હતો. આજે ટાટા મોટર્સ ને ટાટા સ્ટીલ આ બે સ્ટોક બહુ નીચે પડ્યા. સૌથી હાયર મેસડોક છે 9% થયો છે માઇનસ. આઈડિયા બી માઇનસ છે. મોસ્ટ ઓફ સ્ટોક 8-9% માઇનસ છે. આજે એવરેજ કરો ને તો તમને બેનિફિટ મળે. થોડું ઘણું એમાઉન્ટ સમજો કે તમારા જે ફંડ છે ટોટલ એ ફંડની અંદરથી તમે 10%, 20%, 30% સુધીની એમાઉન્ટ આજે ઇન્વેસ્ટ કરી શકો છો. અને આવનારા દિવસોમાં જો હજી આની ટેરિફની અસર રહે, માર્કેટ પાછું રિકવર ના કરે તો બીજા ઇન્વેસ્ટ કરી શકો છો. બાકી વેઇટ કરજો તમે, હજી આવો મોકો છે. માર્કેટ રિકવર તો થશે મોસ્ટ ઓફ. જોઈ શકો છો તમે, જો એપોલો છે, અદાણી પાવર છે, અદાણીના સ્ટોક છે, કોઈ બી ગવર્મેન્ટ PSU સ્ટોક લઈ લો, બધા આજે માઇનસ છે. મારી ઈચ્છા છે આજે ટાટા મોટર્સમાં ઇન્વેસ્ટ કરવા છે મારે માટે. જોઈએ આજે લાઈવ ઇન્વેસ્ટ કરી દઈએ ને આજે મોકો છે તો. 550નો ભાવ આવી ગયો છે તો બાય કરી લેવાય. આવી રીતે બીજા સ્ટોક બી છે. 36 ક્વોન્ટિટી આપણે બાય કરીએ છીએ આજે. હમણાંનું ઇન્વેસ્ટમેન્ટ બંધ કર્યું હતું કારણ કે માર્કેટમાં ખૂબ વોલેટિલિટી હતી. થોડું વધતું હતું, 2-3 દિવસ ડાઉનમાં જતું હતું, એટલે ડિસિઝન નહોતા લઈ શકતા. પણ અમુક માર્કેટના ન્યૂઝની રાહ જોતા. આવી રીતે ન્યૂઝનો ગમે ત્યારે તમે બેનિફિટ ઉઠાવી શકો છો. તમે જોઈ શકો છો લાઈવ. હજી પડશે 10-11%ની તો એવરેજ આવી છે. થોડું વધારે થઈ શકે છે. જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે આપણે ઇન્વેસ્ટ કરી દેવાનું આ રીતે. MRF બી જોઈ શકો છો, 1.10નો ભાવ પાછો આવી ગયો છે. બધા શેરમાં મોસ્ટ ઓફ ગ્રાસ્પિંગ ફોલ આવ્યો છે. પણ થઈ જશે ધીમે ધીમે રિકવર માર્કેટ. અને થોડું ઘણું ફોર ઇમરજન્સીમાં રાખવાનું તમારે, જેનાથી આવી સિચ્યુએશનમાં તમે એવરેજ કરી શકો તમારા ઇમ્પોર્ટન્ટ સ્ટોક્સને. અને લોસમાંથી બી તમને બેનિફિટ મળે, કારણ કે એ પોઝિશનથી પછી તમારો પ્રોફિટ ગણાશે બંને સ્ટોકનો. એટલે તમારો હાફ થઈ જશે જેટલું પર્સન્ટેજ લોસ છે એમાંથી. તો બને એટલું સમય અને માર્કેટ પર ધ્યાન આપો થોડું ડેલી, તો તમને આવી ઓપોર્ચ્યુનિટીઝ અમુક દિવસે મળશે. સારા સ્ટોક છે, બધા આજે માઇનસમાં છે. જોઈને રિસર્ચ કરીને આજે બીજા એકાઉન્ટમાંથી નાખું છું બીજું એવરેજિંગ, તમને બતાવીશ. તો આપણે બીજા એકાઉન્ટમાં આવી ગયા છીએ. તો બીજા એકાઉન્ટમાં તમને બતાવું. ટોટલ 28,000નો આ એકાઉન્ટમાં લોસ છે. ઓવરઓલ મારો 1,30,000નો લોસ આ ખાતામાં બતાવે છે. કારણ કે એવા સમયે બાય કરેલું છે આ ખાતામાં જ્યારે માર્કેટ એકદમ હાઈ પર હતું અને પડવાનું ચાલુ થયું હતું હજી ખાલી. અને અમુક સ્ટોક એવા બી લીધેલા છે જે માર્કેટ પડ્યા પછી આપણે લીધા હોય. તો આમાં આપણે ફિલ્ટર મારીને જોઈએ સૌથી લો આજના દિવસનું પડ્યું હોય એવો સ્ટોક, તો એમાં ટાટા મોટર્સ બતાવે છે. તો આપણે પેલા એકાઉન્ટમાં લીધા છે એ પ્રમાણે આ એકાઉન્ટમાં બી લઈ લઈએ. 20,000ના બીજા 36 ક્વોન્ટિટી આપણે લીધેલી આઈ થિંક, એટલે 36 આમાં બી લઈ લઈએ. આમાં આપણે 40 ક્વોન્ટિટી લઈ લઈએ અંદાજે, બરાબર. 45, હા 45 બરાબર. 45 ક્વોન્ટિટી આપણે આમાં બાય કરીશું આ એકાઉન્ટમાં. ઓકે, કમ્પ્લીટેડ આપણો ઓર્ડર. હોલ્ડિંગ્સ ચેક કરી લઈએ, આવી ગયો છે. તો બીજો સ્ટોક આપણે જોઈએ જે અત્યારે સૌથી વધારે પડ્યો હોય આવા માર્કેટમાં, તો હિન્દુસ્તાન એરોનોટિક્સ બી સારો છે. એનામાં બી હમણાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે, પણ આ ન્યૂઝના લીધે આપણું 37,000નું આમાં હોલ્ડિંગ છે ટોટલ. આ સ્ટોક બી તમારી લિસ્ટમાં એડ કરી દેજો, જો ના હોય તો. ડિફેન્સ સેક્ટરનો છે. વેદાંતામાં ઇન્વેસ્ટ કરવા જેવા છે અત્યારે. વેદાંતામાં આપણે થોડા ઘણા કરી દઈએ.
10,000 વેદાંતાની 28 ક્વોન્ટિટી તો બાય થઈ ગઈ. હવે આપણે જોઈએ બીજો કયો સ્ટોક આપણે લઈ શકીએ. યુન્ડાઈમાં ટોટલ મારી જોડે 40 ક્વોન્ટિટી છે. એમાં અત્યારે 19% નુકસાન છે. અત્યારે ટાઈમ છે અને એવરેજ કરી દઈએ. 10,000 રૂપિયા આપણી જોડે પડ્યા છે હજી ફંડમાં. 10-12 જે થતું હોય વધારે ક્વોન્ટિટી નખાઈ ગઈ નહીં. આટલી બધી આવતી તો સારું હતું. 8 ક્વોન્ટિટી લઈ શકશું આપણે. ચલો 9 લઈ શકશું. ના લઈ સારું 8 રાખો. 8 લઈ લીધી આપણે. હવે 3 સ્ટોકમાં આપણે એવરેજ કર્યું આજે. જોઈએ આનું નસીબમાં શું છે આપણા. મ્યુચ્યુઅલ ફંડ બી આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. ચાલુ કર્યું છે ધીમે ધીમે. આના બી વિડીયો નાખશું તમને. બરાબર. ઓકે ગાઈસ, નેક્સ્ટ વિડીયો માટે ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે રેડી રહેજો. આપણે આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ છીએ. પોર્ટફોલિયો વધારવાનો છે, પ્રોફિટમાં લાવવાનો છે. માઇનસ પોર્ટફોલિયો એના કેમનો પ્રોફિટમાં લાવો એ બી આપણે શીખશું. અને નવું ઇન્વેસ્ટમેન્ટ બી કેવી રીતે કરવું એ બી જોઈશું આપણે. જૂનાને એવરેજ કેમનું કરવું એ બી જોઈશું. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને મોકલી દો જેને ટાટા મોટર્સ લીધા છે.